आप क्यों डालोगे हिंदू इलाके में? हमारी दुकानों के आगे आप नॉनवेज क्यों डाल के जा रहे हो रोज? શું તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ જાણી જોઈને તમારી આસ્થાને ઠેસ પહોંચાડવા માટે કઈ હદ સુધી જઈ શકે છે? આપણે હંમેશા આપણા ધર્મ અને પવિત્રતાનું ધ્યાન રાખતા હોઈએ છીએ, પણ જો કોઈ તમારી જાણ બહાર તમારા ઘર, દુકાન કે મંદિરની પાસે અપવિત્ર વસ્તુઓ ફેંકી જાય તો? આવી જ એક હચમચાવી દે તેવી ઘટના મધ્યપ્રદેશના ભોપાલમાંથી સામે આવી છે, જ્યાં એક મહિલાની ગંદી કરતૂત કેમેરામાં કેદ થઈ છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક મુસ્લિમ મહિલા જેણે નકાબ પહેરેલો છે તે સ્કૂટી પર સવાર છે. સ્થાનિક લોકોએ તેને ઘેરી લીધી છે કારણ કે તે હિન્દુ વિસ્તારમાં દુકાનો અને ઘરોની બહાર માંસના ટુકડા ફેંકી રહી હતી. જ્યારે આ લોકોએ તેને પકડી ત્યારે તેના હાથના મોજા પર લોહીના ડાઘા સાફ દેખાઈ રહ્યા હતા. લોકોએ જ્યારે તેને સવાલ પૂછે છે કે તમે અમારા વિસ્તારમાં આવું કેમ કરી રહ્યા છો, ત્યારે તે મહિલા NGOનું બહાનું કાઢે છે. તે કહે છે કે તે પ્રાણીઓને ખવડાવવા માટે આવી છે, પણ સવાલ એ છે કે જો પ્રાણીઓને ખવડાવવું હોય તો લોકોની દુકાનોના ઉંબરે કે બહારની સાઈડ માંસ કેમ ફેંકવામાં આવે છે? આ મામલો વધુ ગંભીર ત્યારે બને છે જ્યારે લોકો તેની ગાડીનો નંબર ચેક કરે છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે તેની સ્કૂટીનો નંબર પણ શંકાસ્પદ છે, જાણે નંબર છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા 1 મહિનાથી આ વિસ્તારમાં આવું બની રહ્યું છે. શું આ માત્ર પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ હતો કે પછી સમાજમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ છે? તમારું શું કહેવું છે આ ઘટના બાબતે? કોમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને આમાં જ બીજા વાયરલ વિડીયોની ન્યૂઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.